હેલો મિત્રો, સ્વાગત છે આપનું બ્લેસ એકેડેમીમાં. તો મિત્રો, આજે આપણે ચંદ્રયાન-3 ને લગતા અગત્યના પ્રશ્ન જોશું કે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતની કઈ સંસ્થા દ્વારા ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું? જવાબ આવશે ઈસરો. બીજો પ્રશ્ન છે, ઈસરોનું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્રીજો પ્રશ્ન છે, ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તેનો જવાબ આવશે 15 ઓગસ્ટ 1969માં. ચોથો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 કઈ તારીખે અને કયા સમયે લોન્ચ કરવામાં આવ્યું? તેનો જવાબ આવશે 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2:35. પાંચમો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 ચંદ્રના કયા ધ્રુવ પર ઉતર્યું? તેનો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ પર. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર કેટલામો દેશ બન્યો? તેનો જવાબ આવશે પ્રથમ. સાતમો પ્રશ્ન છે, ચંદ્રની ધરતી પર પહોંચનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો? તેનો જવાબ આવશે ચોથો. આઠમો પ્રશ્ન છે, ભારત પહેલા અન્ય કયા દેશો ચંદ્ર પર પહોંચ્યા છે? તેનો જવાબ આવશે અમેરિકા, રશિયા અને ચીન. નવમો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તેનો જવાબ આવશે ભારતના આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. 10મો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તેનો જવાબ આવશે GSLV Mark 3. 11મો પ્રશ્ન છે, GSLV Mark 3 નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3. 12મો પ્રશ્ન છે, LVM-3 નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે લોન્ચ વ્હીકલ માર્ક 3. 13મો પ્રશ્ન છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનું સૌથી ભારે અને આધુનિક રોકેટ કયું છે? તેનો જવાબ આવશે LVM-3. 14મો પ્રશ્ન છે, LVM-3 રોકેટનું પહેલાનું નામ શું હતું? તેનો જવાબ આવશે GSLV Mark 3. 15મો પ્રશ્ન છે, LVM-3માં કેટલા અને કયા સ્ટેજ આવેલા છે? તેનો જવાબ આવશે 3 સ્ટેજ આવેલા છે. પહેલું, 2 નક્કર પ્રોપેલન્ટ સ્ટ્રેપ ઓન સ્ટેજ. બીજું, L110 લિક્વિડ સ્ટેજ. ત્રીજું, C-25 ક્રાયોજેનિક સ્ટેજ. 16મો પ્રશ્ન છે, GTO નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. 17મો પ્રશ્ન છે, LEO નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે લો અર્થ ઓર્બિટ. 18મો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરનું નામ જણાવો. તેનો જવાબ આવશે લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન. 19મો પ્રશ્ન છે, લેન્ડરનું નામ વિક્રમ કોના નામ પરથી રાખવામાં આવ્યું? તેનો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના નામ પરથી. 20મો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 એ કઈ તારીખે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું? તેનો જવાબ આવશે 23 ઓગસ્ટ 2023. 21મો પ્રશ્ન છે, GNC નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે ગાઈડન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ. 22મો પ્રશ્ન છે, RAMBHA નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે રેડિયો એનેટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપર સેન્સિટિવ આઇનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર. 23મો પ્રશ્ન છે, CHASTE નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે ચંદ્રસ સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ. 24મો પ્રશ્ન છે, ILSA નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લુનાર સાઇસ્મેક એક્ટિવિટી. 25મો પ્રશ્ન, LRA નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે લેઝર રેટ્રોરેફ્લેક્ટર એરે. 26મો પ્રશ્ન છે, LIBS નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. 27મો પ્રશ્ન છે, APXS નું આખું નામ જણાવો. તેનો જવાબ આવશે આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર. 28મો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 મિશનના ડાયરેક્ટર તરીકે કોણે ભૂમિકા ભજવી હતી? તેનો જવાબ આવશે શ્રી રીતુ કરીધલ.
29મો પ્રશ્ન છે, ચંદ્રયાન 3નું કાસ્ટિંગ બોડી બનાવવાનું મશીન કયા શહેરમાં બન્યું હતું? તેનો જવાબ આવશે જામનગર. 30મો પ્રશ્ન છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંદાજે કેટલું અંતર છે? તેનો જવાબ આવશે 3,84,000. 31મો પ્રશ્ન છે, ચંદ્રનો વ્યાસ કેટલો છે? તેનો જવાબ આવશે 3,475 કિલોમીટર. 32મો પ્રશ્ન છે, ચંદ્રનું ધરીભ્રમણ અને પરિક્રમણનો સમય કેટલો છે? તેનો જવાબ આવશે 29.5 દિવસ. 33મો પ્રશ્ન છે, માનવે ચંદ્ર પર સૌપ્રથમ ક્યારે પગ મૂક્યો હતો? તેનો જવાબ આવશે 20 જુલાઈ 1969. 34મો પ્રશ્ન છે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી કોણ હતો? તેનો જવાબ આવશે શ્રી નીલ આર્મસ્ટ્રોંગ. 35મો પ્રશ્ન છે, નીલ આર્મસ્ટ્રોંગ કયા મિશનથી ચંદ્ર પર પહોંચ્યા હતા? તેનો જવાબ આવશે એપોલો 11 મિશન. 36મો પ્રશ્ન છે, ચંદ્રયાન 3 નામનું અવકાશયાન કેટલા વિશિષ્ટ ભાગોમાં વહેંચાયેલું છે? તેનો જવાબ આવશે 3. 37મો પ્રશ્ન છે, ચંદ્રયાન 3ના લેન્ડર તથા રોવરનું મિશન આયુષ્ય કેટલું છે? તેનો જવાબ આવશે ચંદ્રનો 1 દિવસ અને પૃથ્વીના 14 દિવસ. 38મો પ્રશ્ન છે, ચંદ્રયાન 3નું કુલ વજન કેટલું છે? તેનો જવાબ આવશે 3900 કિલોગ્રામ. 39મો પ્રશ્ન, ભારતે ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ કર્યું હતું? તેનો જવાબ આવશે 22 ઓક્ટોબર 2008માં. 40મો પ્રશ્ન છે, ભારતે ચંદ્રયાન 2 ક્યારે લોન્ચ કર્યું હતું? તેનો જવાબ આવશે 22 જુલાઈ 2019માં. તો આ હતા ચંદ્રયાન 3ના અગત્યના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.